નમસ્તે ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરીશું એક એવા ચેપ્ટરની જેણે ઇન્ડિયાનો સ્ટોક માર્કેટનો આખો ઇતિહાસ બદલી નાખ્યો। 1992 भारत के इतिहास में ये वो साल था जब बड़ी घटनाएं देश को झकझोरने वाली थी। You can't get that 5 stocks out of me so easily. You have to pay the price for it. What is the price? Stock itself. 15,000 સ્ક્વેર ફીટનું પેન્ટ હાઉસ, લક્ઝરી કાર્સ અને કરોડોની વેલ્થ। પણ આ બધાની પાછળની સાચી સ્ટોરી શું છે? તો આજનો વિષય છે 1992 ના સિક્યુરિટી કેસ અને હર્ષદ મહેતાની લાઈફ સ્ટોરી। એક ઓર્ડિનરી મેન થી લઈને લોકોએ એમને ધ બિગ બુલ બનાવ્યા સુધીના સફરમાં માર્કેટની અંદર ઇન્ટિગ્રિટી કેટલી જરૂરી છે એ આજે આપણે શીખીશું। તો સ્ટોરી શરૂ થાય છે રાયપુરથી। તો હર્ષદ મહેતાના ફેમિલી બિઝનેસમાં બહુ જ બધો સ્ટ્રગલ હતો, જ્યાંથી એમણે નિર્ણય લીધો કે મુંબઈમાં એ પોતાનું કરિયર સ્ટાર્ટ કરશે। મુંબઈની શરૂઆત ખૂબ જ સ્ટ્રગલ ભરેલી હતી। કોલેજની સાથે સાથે એમણે પ્લાસ્ટિક સ્ક્રેપ કલેક્શન અને સિમેન્ટ ટ્રેડિંગ જેવા કામ કર્યા। ત્યાર પછી એક ઇન્સ્યોરન્સ કંપનીમાં એમને ક્લર્ક તરીકેની જોબ મળી અને ત્યાં એમને સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ જાગ્યો। હવે એ ટાઈમે 90s 80s ની અંદર સ્ટોક માર્કેટની અંદર મેન્યુઅલી ટ્રેડિંગ થતું। તો સ્ટાર્ટિંગમાં હર્ષદ મહેતાએ એઝ અ જોબર તરીકે શરૂઆત કરી। સ્ટાર્ટિંગમાં તો એમને બહુ લોસ થયો, પણ ધીરે ધીરે માર્કેટના સેન્ટિમેન્ટલ્સને સમજવા લાગ્યા અને પછી એક સારા એવા બ્રોકર તરીકે ઉભરાયા। તો રિપોર્ટ્સ પ્રમાણે હર્ષદ મહેતાની સ્ટ્રેટેજી એ વોલ્યુમ ટ્રેડિંગ પર ડિપેન્ડ હતી અને રિપોર્ટ્સમાં ઉલ્લેખ પણ છે કે એ ટાઈમના માર્કેટ ઇન્ફોર્મેશન નેટવર્કનો ઉપયોગ થયો હતો ટ્રેડિંગ માટે અને એ ટાઈમે હર્ષદ મહેતાએ કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર નજર રાખવાનું ધીરે ધીરે શરૂ કરી દીધું। ધીરે ધીરે એમણે પોતાની કંપની ગ્રો મોર રિસર્ચ અને એસેટ્સ મેનેજમેન્ટ કંપની સ્ટાર્ટ કરી અને ત્યારે શરૂઆતમાં એમણે અંડર વેલ્યુડ કંપનીની અંદર પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરવાના શરૂ કર્યા, જેમ કે ટાટા ટી અને મેકલિયોર રઝલ। અને જ્યારે થોડા ટાઈમ પછી આ શેર્સના પ્રાઇસ વધ્યા તો લોકોનો ટ્રસ્ટ એમની ઉપર બહુ જ વધી ગયો। પણ આ ટાઈમમાં હર્ષદ મહેતાએ માર્કેટમાં લિક્વિડિટી વધારવા માટે એવા રસ્તાઓ અપનાયા જે એ ટાઈમના બેન્કિંગ સિસ્ટમની લિમિટનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા। સો 1990 અને 1991 સુધીમાં હર્ષદ મહેતા એ માર્કેટની અંદર સૌથી મોટા પ્લેયર બની ચૂક્યા હતા અને હવે આવે છે સ્ટોક માર્કેટમાંથી મની માર્કેટમાં એન્ટ્રી લેવાનો ટાઈમ। હવે એ ટાઈમે બેંક્સ એકબીજાને નાની મોટી લોન્સ આપતી હતી અને એના અગેન્સ્ટમાં બેંક રિસિપ્ટ ઇશ્યુ થતા હતા અને ઇન્ડિયાની અંદર તેમની લાઈફસ્ટાઈલ એ સૌથી મોટો ચર્ચાનો વિષય હતી। આટલું મોટું પેન્ટ હાઉસ, ઇન્ડિયાની સૌથી પહેલી લેક્સસ કાર અને લક્ઝરી લાઈફસ્ટાઈલ, અને એટલે જ ઇન્ડિયન મીડિયાએ એમને ધ બિગ બુલનું બિરુદ આપ્યું। તેમની લાર્જ પોઝિશન માર્કેટના આખા સેન્ટિમેન્ટ ઉપર બહુ જ મોટી ઇફેક્ટ કરતી હતી। ફોર એક્ઝામ્પલ, એસીસી જેવા એકાઉન્ટમાં શોર્ટ ટર્મમાં બહુ જ અભૂતપૂર્વ ઉછાળો આવ્યો, જેના કારણે આખા સેન્સેક્સ માર્કેટમાં શોર્ટ ટર્મની અંદર રેકોર્ડ લેવલ બ્રેક કરી દીધું। પણ હા, આ ગ્રોથ રિપોર્ટ પ્રમાણે ગ્રોથનો સૌથી મોટો ઇશ્યુ આર્ટિફિશિયલ લિક્વિડિટીથી સપોર્ટેડ હતો। સો ઇનડાયરેક્ટલી તમને ખબર પડી ગઈ હશે કે આ જે હાઈક આવ્યું છે એ ઇનડાયરેક્ટલી બેંકમાંથી જે પૈસા આવ્યા હતા લિક્વિડિટી એના લીધે પ્લસ થઈ રહ્યા છે। તો અહીંયા સમજવા જેવું છે કે સિસ્ટમમાં ખામી ક્યાં છે। તો લૂપહોલ નંબર 1, જ્યારે બેંકના પૈસા બ્રોકરના એકાઉન્ટમાં હોય તો એ સેટલમેન્ટ સુધી બ્રોકર એ પૈસાને સ્ટોક માર્કેટની અંદર યુઝ કરતા હતા। લૂપહોલ નંબર 2, રેડી ફોરવર્ડ ડીલ્સ। તો એક ઇન્વેસ્ટિગેશન પ્રમાણે બેંક પાસે સિક્યુરિટી ના પણ હોય, પણ રેડી ફોરવર્ડ ડીલ્સના નામ ઉપર એ સિક્યુરિટીના અગેન્સ્ટમાં ફેક રિસિટ ઇશ્યુ કરતા હતા અને અહીં આજે હર્ષદ મહેતાએ આ વસ્તુનો ઉપયોગ કર્યો। હર્ષદ મહેતાએ આ ફેક રિસીટનો ઉપયોગ કરીને કોલેટ્રલ તરીકે યુઝ કર્યા અને કરોડો રૂપિયા સ્ટોક માર્કેટમાં લગાવ્યા। સો એપ્રિલ 1992 માં સુચિતા દલાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં સૌથી વધારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 500 કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને આ એક શરૂઆત હતી ડોમિનો ઇફેક્ટની। જેમ જેમ તપાસ વધી એમ ખબર પડી કે આ ઇરેગ્યુલેટરીઝનો આંકડો 4000 કરોડ કરતા પણ વધારે છે અને જ્યારે બેંક પોતાના પૈસા પાછા માંગે છે ત્યારે માર્કેટમાં આવે છે સૌથી મોટું ક્રેશ અને ક્રેશના લીધે હજારો ઇન્વેસ્ટર્સના પૈસા લોસ થઈ ગયા અને ત્યારબાદ શરૂઆત થાય છે લીગલ પ્રોસેસ અને એના પછી બહુ જ બધા બ્રોકર્સના એકાઉન્ટ ફ્રીઝ થાય છે અને ફાઇનલી 2001 ની અંદર ડ્યુરિંગ અ પ્રોસેસ હર્ષદ મહેતાની જેલની અંદર જ મૃત્યુ થઈ જાય છે। સો 1992 ના કેસ પછી સેબીને સ્ટેચ્યુટરી પાવર મળ્યા, જેના કારણે સ્ટોક માર્કેટની અંદર ટ્રાન્સપરન્સી વધી। તો આ સ્ટોરી પરથી આપણે કઈ મહત્વની વાતો શીખવી જોઈએ તો ડિસ્કસ કરીએ। નંબર 1, એવોઇડ અ હર્ડ મેન્ટાલિટી।
ફક્ત કોઈના કહેવા પરથી સ્ટોક માર્કેટમાં શેર ના ખરીદશો. નંબર 2, રિસ્ક મેનેજમેન્ટ. માર્કેટમાં મેન્યુપ્યુલેટિવ સ્કીમ્સથી સાવધાન રહો. નંબર 3, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ. ઇન્વેસ્ટર જનરલી સેબી રજિસ્ટર ઇન્ટરમીડિયરીઝ જોડે જ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્રિફર કરે છે. એન્ડ નંબર 4, ફંડામેન્ટલ રિસર્ચ. ફંડામેન્ટલ રિસર્ચ એ તમારા માટે એટલે કે ઇન્વેસ્ટર માટે બહુ જ ઉપયોગી બની શકે છે. નો ડાઉટ સ્ટોક માર્કેટ એ વેલ્થ જનરેશન માટે છે, પણ એ હંમેશા તમારું પેશન્સ અને ડિસિપ્લિન ચેક કરે છે. આશા છે કે તમને અમારી આ હિસ્ટોરિકલ કેસ સ્ટડી ઉપયોગી લાગી હશે. તો તમને વિડીયો ગમ્યો હોય તો આજે જ અમારા ચેનલને ફોલો કરો અને આને શેર કરો. Investments in securities market are subject to market risk. Read all the related documents carefully before investing.